અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનની સ્ટોપેજ મળતા તેને લીલી ઝંડી બતાવવામાં આવી। અમદાવાદના અસારવાથી ઉદયપુર સુધી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી। આ ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું। જો કે અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાના કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ ઉઠવા પામી હતી। સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું। શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા હવે યાત્રાધામ શામળાજી ખાતે આવતા દર્શનાર્થીઓને લાભ મળશે। આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અસારવાથી ઉદયપુર જતી વંદે ભારતનું સ્ટોપેજ શામળાજી જે યાત્રાધામ છે તેનું સ્ટોપેજ મળ્યું છે। સૌ એને આવકારવા માટે અહીંયા ઊભા છીએ। સાથે માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સિનિયર ડીસીએમ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। તો સૌ શામળાજીની જનતાને, આજુબાજુ અરવલ્લીની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણને એક સારી રેલનું સ્ટોપેજ મળ્યું છે। તો આપણે એને આવકારીને રેલ કઈ રીતે આગળ વધે અને આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનવો જોઈએ, માન્ય રેલ મંત્રીશ્રીનો પણ આભાર માનવો જોઈએ કે આપણને ટૂંક સમયમાં વંદે ભારતનું સ્ટોપેજ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ જિલ્લાને સારી એવી રેલવેની સુવિધા મળી રહે એની માટેની પણ અમે રજૂઆત કરીશું અને મળી રહેશે એવી મને ખાતરી પણ છે।